સુરતમાં આર્થિક સંકળામણના કારણે વધુ એક રત્ન કલાકારે આત્મહત્યા કરી લીધી છે। આર્થિક મંદીમાં વધુ એક રત્ન કલાકારને ભરકી ગઈ હતી। 41 વર્ષીય મેહુલ ચૌહાણે આ પગલું ભર્યું હતું। જુઓ સમગ્ર અહેવાલ શું છે। ડાયમંડમાં મંદીના કારણે અડાજણ વિસ્તારમાં રહેતો રત્ન કલાકારે આપઘાત કરી લીધો છે। હીરામાં મંદીના કારણે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે। 41 વર્ષીય મેહુલ ચૌહાણે આ પગલું ભર્યું હતું। પંડોળ વિસ્તારમાં હીરાના 15 વર્ષથી કામ કરતો હતો અને 30,000 પગારનું કામ કરનારનો 15,000 પગાર થઈ ગયો હતો, જેથી તેણે આ પગલું ભર્યું હોવાનું પરિવાર દ્વારા જણાવવામાં આવ્યું હતું। ગુજારણ ચલાવવાનું મુશ્કેલ થતાં આ પગલું ભર્યાનો પરિવારનો આરોપ છે। પરિવાર સરકાર પાસે ન્યાયની માંગણી કરી રહ્યો છે। જુઓ સમગ્ર અહેવાલ। મારા ભાઈ મારા ભાણેજ હતો, મોટી સિસ્ટરનો છોકરો હતો, એની ઉંમર 41 વર્ષ હતી અને આપઘાત કરવાનું કારણ કે હીરાના તંગીના હિસાબે, હીરામાં મંદી, જે આર્થિક મંદી સમજો છો ને, અત્યારે દિવાળી પછી લગભગ મંદીનું વાતાવરણ ચાલે છે અને એના કારણે એ પહેલાં જે કામ કરતો હતો એનાથી 50% કામ પર આવી ગયેલો, એટલે પછી ટેન્શન તો રહે જ માણસને આના હિસાબે। અને 2 છોકરા છે અને એક છોકરી છે મોટી, જે 10મા ધોરણમાં ભણે છે અને બોર્ડની એક્ઝામ છે અત્યારે। એક છોકરો છે એ પણ ભણે છે અત્યારે। છોકરાઓની ટ્યુશનની ફી છે, સ્કૂલની ફી છે, બધું આ બધું પૂરું કરવું એટલે થોડું આમ આર્થિક એટલે ટેન્શનમાં જ રહેતો હતો કે સાલું હવે આટલું કામ થાય છે, મારું હવે કેવી રીતે પૂરું થશે। પછી આ જ ટેન્શન ઘરે આવતો તો પછી આજ આખો દિવસ આ જ ટેન્શનની વાત કરતો। અમે લોકો દિલાસો આપતા પણ શું કરે, અને ટેન્શનમાં તો નીકળ્યું જ નહીં, છેલ્લે એને આ પગલું ભર્યું। એ ભાઈનું નામ મેહુલ ભાઈ ચૌહાણ હતું। 41 વર્ષની ઉંમર હતી। એ પંડોળમાં કાંઈ હીરાના કારખાનામાં કામ કરતો હતો। હીરા ઉદ્યોગમાં દિવાળી પહેલાંથી સતત જે રીતે મંદી ચાલી આવી રહી છે ને રત્ન કલાકારોની હાલત કફોડી છે ને તેવામાં એક નહીં પરંતુ અનેક રત્ન કલાકારો છે તે આપઘાત કરી રહ્યા છે। ત્યારે વધુ એક રત્ન કલાકારે આપઘાત કર્યો છે અને આ હીરાની મંદી વધુ એક રત્ન કલાકારને ભરકી ગઈ છે। આપણે તેમના પરિવાર સાથે વાત કરીશું। કઈ રીતની ઘટના હતી, ક્યાં કામે જતા હતા? કાકા શું કહેશો, ક્યારની આ બન્યું આ બનાવને તમારા ધ્યાને? આ બનાવ કાલ બપોરે બન્યો। કાલ બપોરે લગભગ 2:30 થી 3 વાગ્યાના સમય બન્યો। એ બપોરના હીરાનો કંઈક પાવર નથી એવું કહીને ઘેરે આવેલો કે પાવર નથી એમ। એના પપ્પા જે છે આપણે ડભોલી ત્યાં ગયેલો, પછી ત્યાંથી જમીને એના ઘેરે આવ્યા, પણ ઘેરે કોઈ નહીં હતું, એટલે એને આ કામ કર્યું, એને આ ખરાબ કામ કર્યું એમ, ખરી રીતે। પણ એ એટલો બધો એ થઈ ગયેલો ને કે આવકનું સાધન ઓછું થઈ ગયું એને બિલકુલ। પહેલાં જે કામ કરતો હતો એનામાંથી અડધી આવક થઈ ગઈ, એટલે પછી એને 2 છોકરાઓ છે। એક છોકરી મોટી છે જે 10મા ધોરણમાં ભણે છે, એને 10માની એક્ઝામ છે બોર્ડની। છોકરો છે એ પણ ભણે છે, ટ્યુશનની ફી છે, ભણવાના સ્કૂલના ખર્ચાઓ, સામાજિક ખર્ચાઓ, માણસ ત્રાસી જાય પછી એને આવું પગલું ભર્યું ખરેખર। તમારા ધ્યાન આવ્યું ને કઈ રીતે રત્ન કલાકારોને જે છે હવે પરિવારને ખરેખર તેમને દીકરી દીકરા જે પણ પરિવારમાં છે, સરકારની પહેલાં યોજના હતી, તો હવે પરિવારની શું તમારી સરકાર પાસે અપેક્ષા? સરકાર પાસે એ જ અપેક્ષા છે કે હવે આ લોકોને કંઈ એવું કરવું જોઈએ કે મંદીના પીરિયડમાં જે કારીગર જે અડધું કામ કરે છે તો એને થોડી ઘણી રાહત આપવી જોઈએ। એમ કે ચલો ભાઈ આટલું કામ અડધું કરે છે પણ થોડું એને એ રીતે એક્સ્ટ્રા આપવું જોઈએ કે એનું ઘર ચાલી શકે ને આવું પગલું બીજી વાર ના ભરી શકે। બિલકુલ, તો જે પ્રમાણે સરકાર સાથે પણ માંગ કરાય છે અને ખાસ કરીને આ હીરા ઉદ્યોગમાં મોટી સંખ્યામાં લોકો અલગ અલગ શહેરોમાંથી આવીને સુરતમાં વસીને પોતાના પરિવારની પેટીઓ રોજીરોટી રળતા હોય છે। ત્યારે આ એક આપઘાત રત્ન કલાકારે વધુ એક કર્યો છે અને તેને લઈને સરકાર પાસે પણ માંગ કરાય છે। અને સરકારની પણ જોકે અગાઉ જે રત્નમાલાદીપ યોજના હતી તે ચાલુ કરવાની રત્ન કલાકાર ડાયમંડ એસોસિએશન દ્વારા પણ માંગ કરાઈ હતી, પરંતુ સરકારના હજી કાન ઉઘડતા નથી અને આ પરિવારે જે છે તેનો નોંધારા બન્યા છે, બાળકો સહિત, દીકરી સહિત। અને આ રીતની ઘટનાને લઈને હાલ લોકોમાં ખાસ કરીને રત્ન કલાકારોની હાલત કફોડી બની છે। ત્યારે સરકારે પણ આવા ડાયમંડ ઉદ્યોગને બચાવવો હોય તો તેમની સ્પેશિયલ કોઈ યોજના લાવી અને આવા જે આપઘાત તરફ જતા હોય છે તેને અટકાવવા પ્રયાસ કરવો જોઈએ। સહયોગી મુન્ના મલબારી સાથે અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।